સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં હીટવેવની આગાહી। અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાનને લઈ મહત્વની માહિતી આપી છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં હવામાન ડ્રાય અને સૂકું રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ પણ આપી છે। આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વોર્મ નાઇટ રહેવાની પણ આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ શક્યતાઓ છે। ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની, કોંગ્રેસના 2 કોર્પોરેટર રાજીનામા આપ્યા। ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના 2 કોર્પોરેટર રાજીનામા આપી દીધા છે। લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 2 સીટ આવી હતી, તેમાં પણ બંને કોંગ્રેસના કોર્પોરેટર રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા ગાંધીનગર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનું નેતૃત્વ રહ્યું નથી। કોંગ્રેસના કોર્પોરેટર અકિંત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોર્પોરેટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે। ગોમતી નદીમાં પાણી વધતા 40 લોકો ફસાયા, ફાયર બ્રિગેડ દ્વારા બચાવ। હોળી અને ધૂળેટીના દિવસે લાખો ભક્તો દ્વારકાધીશના દર્શન કરી અને ગોમતીજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે। ધૂળેટીના દિવસે ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા પંચકુઈ વિસ્તારમાં ગયેલા 40થી વધારે લોકો ફસાઈ ગયા હતા, જેમનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પૂનમ હોવાના લીધે દરિયામાં આવેલી ભરતીના લીધે પાણીની સપાટીમાં વધારો થતા આ ઘટના બની હતી। અમદાવાદમાં ડેરી અને હોટેલ ઉદ્યોગ ગ્રુપના 20 સ્થળે આઈટીના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહારો પકડાયા। અમદાવાદના જાણીતા દેસાઈ ગ્રુપના 20 પ્રિમાઇસીસ પર ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ બંદોબસ્ત સાથે ત્રાટક્યા હતા। કરચોરીની તપાસ શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારો અને કરોડો રૂપિયાની કરચોરીની વિગતો અધિકારીઓના ધ્યાનમાં આવી હતી। નવરંગપુરા ખાતેની ગોપાલ ડેરી તથા આશ્રમ રોડ પર આવેલી રિવરવ્યૂ હોટલના સંચાલકો રાજુ દેસાઈ અને ગૌરાંગ દેસાઈ તથા તેમના પરિવારના સભ્યો, ભાગીદારો અને કર્મચારીઓના રહેઠાણ અને જુદી જુદી ઓફિસો પર દરોડાની કામગીરી ચાલી રહી છે। છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આ વખતે જશુભાઈ રાઠવા સામે સુખરામ રાઠવા મેદાને। આ સીટ પર નારણ રાઠવા 6 વખત સાંસદ બન્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ ગીતાબેન રાઠવાનું પત્તું કાપીને જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે સુખરામ રાઠવાને ટિકિટ આપી છે। મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા જેવા આ વિસ્તારના મોટા નેતા ભાજપમાં જોડાયા હોવાથી ભાજપને લોકસભાની ચૂંટણી તેમનો ફાયદો મળી શકે છે। આ બેઠક પર કુલ 1822 મતદાન સ્થળોમાં 2205 મતદાન મથકો આવેલા છે। બેઠકમાં કુલ 18,14,000 મતદારો છે, જેમાંથી 9,28,000 પુરુષ મતદારો અને 8,86,000 મહિલા મતદારો, જ્યારે 17 અન્ય મતદારો છે। છોટા ઉદેપુર લોકસભા બેઠક પર નારણ રાઠવાએ 6 વાર જીત નોંધાવી છે। તો પાટીલનું દિલ્હીમાં મંત્રીપદ પાક્કું। ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અંગે લગભગ નક્કી છે કે લોકસભાની ચૂંટણી બાદ તેઓ અધ્યક્ષ રહેશે કે નહીં તે જોવું રહ્યું। જો કે કહેવાઈ રહ્યું છે કે જો ગુજરાતમાં ભાજપ 26માંથી 26 લોકસભા 5 લાખની લીડથી જીતી ગયું તો પાટીલનું દિલ્હીમાં મંત્રીપદ પાક્કું છે। એ તો હવે ચૂંટણીના પરિણામ આવ્યા પછી જ જાણવા મળશે કે ભાજપ 5 લાખની લીડથી જીતશે કે પછી ઓછી લીડ મળશે। તમને શું લાગે છે, કમેન્ટ કરી જણાવો। ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પર મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હવે અમે ટોલ ખતમ કરી રહ્યા છીએ અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ કાર્યરત થશે। તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જેટલા રસ્તાનો ઉપયોગ કરશો એ મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે। આનાથી સમય અને પૈસાની બચત થઈ શકશે। ભાજપને લોકસભા બેઠકના ઉમેદવારો બદલવાની કેમ જરૂર પડી? રાજકોટ આવેલા પ્રદેશ પ્રમુખ પાટીલે આપ્યો જવાબ। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। અહીં પત્રકારો એ પાટીલને પ્રશ્નો પૂછ્યા હતા કે ભાજપને લોકસભા બેઠક પર ઉમેદવારો બદલવાની જરૂર કેમ પડી, જેના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 2 બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા। તે કાર્યકર્તાઓની અપેક્ષા હતી,
પરંતુ કોઈ પણ વ્યક્તિ શિસ્ત તોડશે તો સંગઠન તેની સામે પગલાં લેશે. હાલમાં જ ગુજરાતની 2 બેઠકો સાબરકાંઠા અને વડોદરા બેઠક પરથી લોકસભામાં જાહેર કરેલા 2 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા બદલીને રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. માફિયા ડોન મુખ્તાર અંસારીનું નિધન. માફિયા ડોન મુખ્તાર અંસારીનું બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મુખ્તારને હૃદયરોગના હુમલાના કારણે મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે અંસારીનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલિયર થવાને કારણે થયું હતું. મૃત્યુની ખબર મળતા જ અંસારીનો પરિવાર ગાઝીપુરથી બાંદા માટે રવાના થયો હતો. પીએમ મોદી સૂર્યની જેમ ચમકશે. હિમાચલની મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે પીએમ મોદીને સૂર્ય કહ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, પીએમ મોદી સૂર્યની જેમ ચમકશે અને વિપક્ષી નેતાઓ તેમની સામે મીણબત્તી પણ નથી. સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. એક વ્યક્તિ જેણે પોતાનું લોહી રેડીને આપણને આઝાદી અપાવી, જર્મનીથી જાપાન સુધી આઝાદી માટે લડ્યા, તેમને દેશના વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા? આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તૂટ્યો. બુધવારે આઈપીએલના ઇતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તૂટી ગયો હતો. એસઆરએચ અને એમઆઈ વચ્ચે રમાયેલી મેચમાં 34મો સિક્સ ફટકારતાની સાથે જ આ રેકોર્ડ બન્યો હતો. એસઆરએચ એ પોતાની ઇનિંગમાં 18 છગ્ગા અને એમઆઈ એ 12 છગ્ગા ફટકાર્યા હતા. 2013માં બેંગલુરુમાં આરસીબી વર્સસ પીડબ્લ્યુઆઈમાં 21 સિક્સર ફટકારવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો ઝટકો. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસે આવકવેરા વિભાગ દ્વારા ₹523 કરોડની ટેક્સ ડિમાન્ડને પડકારતી અરજી દાખલ કરી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા અરજી ફગાવી દીધી છે. આ પહેલા 25 માર્ચે કોર્ટે આ જ મામલે કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અન્ય 3 અરજીઓને પણ ફગાવી દીધી હતી. કેજરીવાલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. દિલ્હીના રહેવાસી સુરજીત સિંહે અરજીમાં કહ્યું છે કે કૌભાંડના આરોપીને જાહેર પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કેજરીવાલ પદ પર ચાલુ રહેશે તો ન્યાય પ્રક્રિયા ખોરવાઈ જશે અને રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા તૂટી જશે. ધરપકડના કારણે કેજરીવાલે એક રીતે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું છે. હવે ચૂંટણી નહીં લડું. વરુણ ગાંધીને લઈને એવી ચર્ચા થઈ રહી છે કે તેઓ લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ બેઠક પરથી ઉમેદવારી કરવાના નથી. જણાવી દઈએ કે આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપી છે. બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી. હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું. ભાજપે 103 સાંસદોના પત્તા કાપ્યા. ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. તેમાં વધુ 3 સાંસદોની ટિકિટ કપાઈ હતી. આમ ભાજપે 10 મંત્રીઓ સહિત કુલ 103 સાંસદોના પત્તા કાપ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે. દિલ્હીમાં 7માંથી 6 સાંસદો અને ઉત્તર પ્રદેશમાં 5મી યાદીમાં 9 સાંસદો ફરી રિપીટ કર્યા નથી. ઓડિશાના 4 અને બિહાર, કર્ણાટક તથા ઝારખંડના 3 સાંસદોના પત્તા કપાયા છે. आसित मोदी ने 30 लाख चुकवવાનો ઓર્ડર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરતી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. 1 વર્ષ બાદ આનો ચુકાદો આવ્યો છે. મળતી માહિતી અનુસાર જેનિફરે આ કેસ જીત્યો છે. કેસનો નિર્ણય આવ્યાને 40 દિવસ પણ વીતી ગયા છે, જેમાં આસિત મોદીને 30 લાખ ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે. ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટિમેટમ. રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેને લઈ અમદાવાદમાં રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં નક્કી કરાયું કે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં રૂપાલાના પુતળા દહન કરાશે. જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે. તેમના આગેવાનોએ કહ્યું કે ભાજપ સાથે વાંધો નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે. તેમનો સમાજ રૂપાલાના વિરોધમાં વોટ કરશે.
ઓવૈસી સામે સાનિયા લડશે ચૂંટણી. કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં અસદુદ્દીન ઓવૈસીને પડકારવા માટે હૈદરાબાદ બેઠક પરથી સાનિયા મિર્ઝાને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. હૈદરાબાદ સીટ પર પોતાનો રાજકીય આધાર મજબૂત કરવા સાનિયા મિર્ઝાની લોકપ્રિયતાની મદદથી પાર્ટી આ ચાલ રમી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હું ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છું. ટીએમસી ઉમેદવાર મહુઆ મોઇત્રા ઈડી સમક્ષ હાજર નહીં થાય. ઈડીએ ફેમા ઉલ્લંઘન કેસમાં તેણીને ત્રીજું સમન્સ જારી કર્યું હતું અને તેણીને દિલ્હીમાં તેની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ મહુઆએ એવું કહીને જવાનો ઇનકાર કર્યો હતો કે તે હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ પહેલા પણ તે 2 વખત સમન્સ જારી કરવા છતાં ઈડી સમક્ષ હાજર થઈ ન હતી.